हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 8 ગુજરાતી એસાઇનમેન્ટ ક્વેશ્ચન નંબર 2 અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પાઠ 8 નંબર 1 આયરા પિતા શાનો વ્યવસાય કરતા હતા? આન્સર है આયરાના પિતા કપ્તાન અને દીવાદાંડીના રક્ષક હતા। સેકન્ડ નંબર આયરાના પિતા શાની બીમારીની કારણે અપંગ થઈ ગયા? આન્સર है આયરાના પિતા વાની બીમારીના કારણે અપંગ થઈ ગયા। થર્ડ નંબર હંગામી નિમણૂક એટલે શું? આન્સર है હંગામી એટલે થોડા વખત માટે જ કામ ચલાઉ ધોરણે કોઈને કામ માટે કે નોકરી માટે રાખવું તે। પાઠ 9 નંબર 1 ગાર્ગી શાળામાં જવા ઘરેથી વહેલી કેમ નીકળી હતી? આન્સર है ગાર્ગીને શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ હતો, તેથી તે શાળામાં જવા ઘરેથી વહેલી નીકળી હતી। સેકન્ડ નંબર વિનુદાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગે સી શરત મૂકી હતી? આન્સર है વિનુદાદાએ સ્ટેજ પર કૃતિ રજૂ કરવા અંગે શરત હતી કે પોતે જે રાજ્યના હોય એ રાજ્ય સિવાયની કૃતિ રજૂ કરવી। થર્ડ નંબર નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા કોણે ગાયા? આન્સર है ગુજરાતી જૂથના આગેવાન શમશેરસિંગે નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા ગાયા। પાઠ 10 નંબર 1 દરિયો તરસ્યો થાય ત્યારે તે શું કરે છે? દરિયો તરસ્યો થાય ત્યારે આ પૃથ્વી પર વહેતી અસંખ્ય નદીઓને પી જાય છે। સેકન્ડ નંબર દરિયાને સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે શું કરે છે? આન્સર है દરિયાને સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે દોડી જઈને કિનારાની સૂકી રેતીમાં સંતાઈ જાય છે। પાઠ 11 નંબર 1 કાકા કાલેલકરના સમયમાં રેલવે નહોતી ત્યારે મુસાફરી શામાં થતી? આન્સર है કાકા કાલેલકરના સમયમાં રેલવે નહોતી ત્યારે મુસાફરી બળદગાડીમાં કે તાંગામાં થતી। સેકન્ડ નંબર જામફળ અને જલેબી પાઠના લેખકની માસીની બગીચામાં શું પાકતું? આન્સર है જામફળ અને જલેબી પાઠના લેખકની માસીના બગીચામાં જામફળ બહુ સારા પાકતા। થર્ડ નંબર જામફળ અને જલેબી પાઠના લેખકના ના બાળપણમાં કષ્ટ વેઠવા અંગે શું કહેતા હતા? આન્સર है જામફળ અને જલેબી પાઠના લેખકના નાના કહેતા કે બાળપણમાં કષ્ટ વેઠશો તો મોત પડે સુખી થશો, નાનપણમાં કડવું ખાશો તો મોત પડે ગળ્યું મળશે। ફોર્થ નંબર જામફળ અને જલેબી પાઠના લેખકના પિતાએ કબાટમાં શું મૂક્યું હતું? જામફળ અને જલેબી પાઠના લેખકના પિતાએ કબાટમાં કણીઓ ભરીને જલેબી મૂકી હતી। પાઠ 12 નંબર 1 ચીટી ક્યારથી વિલાપત થઈ ગઈ? આન્સર है ચીટી 5 વર્ષની હતી ત્યારથી વિલાપત થઈ ગઈ। સેકન્ડ નંબર સંતોષભાઈના ઘરની કઈ વ્યક્તિ બોર્ડિંગમાં મોતી થઈ હતી? આન્સર है સંતોષભાઈના ઘરમાંથી સંતોષભાઈ પોતે બોર્ડિંગમાં મોતા થયા હતા। થર્ડ નંબર ચીટી નાટકમાં કુલ કેટલા પાત્રો છે, ક્યાં છે, કયા કયા? ચીટી નાટકમાં કુલ 4 પાત્રો છે, સંતોષભાઈ અને ચારુબાલા, તેમની દીકરી કેતકી કીટી અને તેમની બહેન ચીટી। પાઠ 13 નંબર 1 વૃદ્ધ ઝાડના થૂંથાને ક્યાંથી લાવીને પાણી પાતો હતો? આન્સર है વૃદ્ધ ઝાડના થૂંથાને વહેણામાંથી ઘણો ભરી લાવીને પાણી પાતો હતો। સેકન્ડ નંબર વૃદ્ધે ઝાડવા શા માટે વાવ્યા હતા? આન્સર है વૃદ્ધનો એકનો એક દીકરો માદો પડીને ગુજરી ગયો, એક કંઈક સાંભળવું ઉગે તે માટે તેણે ઝાડવા વાવ્યા હતા। થર્ડ નંબર વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાની જવાબદારી કોણે માથે લીધી? વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાની જવાબદારી ડૉક્ટર ખંડેરિયાએ માથે લીધી। પાઠ 14 નંબર 1 શહેરના જાહેર રોડ પર બસ અને ટ્રક જેવા મોટા વાહનોની સાથે અન્ય કયા વાહનો દોડી રહ્યા છે? આન્સર है શહેરના જાહેર રોડ પર બસ અને ટ્રક જેવા મોટા વાહનો
ની સાથે કાર, રિક્ષા અને દ્વિચક્રી વાહનો દોડી રહ્યા છે. સેકન્ડ નંબર, વિનયના પિતાને કઈ વાતનો ગર્વ હોય છે? વિનયના પિતાને પોતે ટ્રાફિકના નિયમો પાળતા હોવાથી દેશના એક સાચા નાગરિક હોવાનો ગર્વ હોય છે. થર્ડ નંબર, લોકો કામ પર જવા મોડા નીકળે છે પછી શું કરે છે? લોકો કામ પર જવા મોડા નીકળે છે પછી વાહન આડેધડ દોડાવે છે. પાઠ 15 નંબર 1, સ્ટેશન માસ્તરે છોકરાને રડતો જોઈ દયા આવતા શું કહ્યું? સ્ટેશન માસ્તરે છોકરાને રડતો જોઈ દયા આવતા કહ્યું, સાચું બોલી જા, ક્યાંથી અગાડીમાં બેઠો હતો? સાચું બોલીશ તો છોડી દઈશ. સેકન્ડ નંબર, પોર્ટર છોકરા પાસે ટિકિટ માંગતા શું થયું? એન્સર હે પોર્ટર છોકરા પાસે ટિકિટ માંગતા તેનો આનંદ ગાડીની સીટીની જેમ ક્યાંય ઉડી ગયો. થર્ડ નંબર, વીસી ચલાવનાર ભાઈ છોકરા પાસેથી કદી રહેવા જમવાના પૈસા કેમ નહોતા લેતા? વીસી ચલાવનાર ભાઈ બાવાજીને લીધે છોકરાને પણ દીકરાની જેમ ચાહતા હતા, તેથી તેઓ છોકરા પાસેથી કદી रहवा जमवाना पैसा नहीं लेता. इसी के साथ आपका यह पार्ट फिनिश होता है. इसके नेक्स्ट पार्ट से हम इसके बाद बड़े वाले क्वेश्चन आंसर्स करने वाले हैं. तो अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक, सब्सक्राइब एंड शेयर कीजिए. मिलते हैं अगले वीडियो में. जय हिंद, जय भारत.